ગોગો પેપરની આડમાં ચાલતું નશાનો કાળો કારોબાર કોઈ નવાઈની વાત નથી। આ નશાનો વેપલો છે રાજ્યભરમાં ફેલાયો છે, પરંતુ સુરત પોલીસે વિદ્યાર્થીઓ અને યુવા ધનને આમાંથી બચાવવા માટે આક્રમક અભિયાનની શરૂઆત કરી છે। ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરતમાં ગુનાખોરી અને નશાકારક પદાર્થોના વેચાણ પર પોલીસે બરાબરનો સકંજો કસ્યો છે। પહેલા ગાંજો, હાઇબ્રિડ ગાંજો અને અન્ય નશાકારક પદાર્થોની હેરાફેરીમાં સંડોવાયેલા શખ્સોને એક પછી એક ઝડપીને જેલ હવાલે કરવામાં આવ્યા, જેમની આકરી પૂછપરછ થકી પોલીસને જાણકારી મળી કે પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને શાળા કોલેજોની નજીકમાં ગાંજો પીવામાં ઉપયોગી મનાતા ગોગો પેપરનું બેફામ વેચાણ કરવામાં આવે છે। યુવા ધનને બરબાદ કરતા તત્વોને પોલીસે ઝડપી પાડ્યા તો નશાખોરો ચીજવસ્તુઓની ઓનલાઈન ડિલિવરી પૂરી પાડતા પોર્ટલ સ્વિગી, ઝોમેટો અને બ્લિંકિટ મારફતે ગોગો પેપર મંગાવતા હોવાની જાણ થઈ, જે બાદ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે બાતમીના આધારે ઓનલાઈન વેચાણ કરનાર બ્લિંકિટની ઓફિસ પર દરોડો પાડ્યો। ગુજરાતભરની અંદર ગોગો પેપરનું વેચાણ કરવામાં આવે છે। ગોગો પેપરના વેચાણ પર આમ તો પ્રતિબંધ નથી, પરંતુ ગોગો પેપરનો જે ઉપયોગ છે તે નશાકારક ચીજવસ્તુઓના સેવન માટે થઈ રહ્યો છે અને તેને લઈને સુરત એસઓજીની ટીમ દ્વારા ઓનલાઈન ગોગો પેપરનું વેચાણ કરતી જે બ્લિંકિટ નામની સંસ્થા છે તેમના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કારણ કે અહીંથી ઓનલાઈન ગોગો પેપરનું વેચાણ કરવામાં આવે છે અને તેને લઈને આ જે ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ જે અલગ અલગ ટીમો બનાવી અને આ પ્રમાણે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે જે બ્લિંકિટ નામની જે સંસ્થા છે સુરતના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી છે અને ત્યાં સ્ટોરની અંદર આ પ્રમાણેની તપાસ છે તે હાલ સુરત એસઓજી દ્વારા હાલ કરવામાં આવી રહી છે। મહત્વનું વાત છે કે છેલ્લા એક અઠવાડિયાથી સુરત એસઓજીની ટીમ દ્વારા ગોગો પેપરને લઈને જે અલગ અલગ પાનના ગલ્લાઓ પર પણ તપાસ કરવામાં આવી રહી છે અને હાલ જ 11થી વધુ પાનના ગલ્લા ધારકોને બોલાવી અને કડક સૂચના પણ આપવામાં આવી હતી। ત્યારે આ પ્રમાણેની તસવીરો આજે સુરત શહેર ખાતે જોવા મળી રહી છે કે જ્યાં સુરત એસઓજીની ટીમ દ્વારા જે તપાસ છે તે ફરી એક વખત શરૂ કરવામાં આવી છે। પાનના ગલ્લાઓ ના ધારકોને તો સ્પષ્ટપણે કડક સૂચના આપી દેવામાં આવી છે, પરંતુ તેની સાથે હવે જે ઓનલાઈન ગોગો પેપરનું વેચાણ કરતી સંસ્થાઓ સામે પણ છે તે લાલ આંખ કરવામાં આવી છે। સુરતના જે અલગ અલગ વિસ્તારોની અંદરથી આ પ્રમાણે ગોગો પેપરનું વેચાણ થતું હોવાની માહિતી છે તે સુરત એસઓજીને મળી છે અને આજે સુરત એસઓજી તરફથી હાલ જે તપાસ છે તે સઘન કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે અહીં તમામ ચીજ વસ્તુઓ છે તે ખંગોળી રાખવામાં આવી રહ્યું છે અને ગોગો પેપરનો સ્ટોક ક્યાં કરવામાં આવ્યો છે તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે। જે યુવા ધનને બરબાદ કરવા માટે નશાના જે સોદાગરો છે તે હાલ બેફામ ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ કરી રહ્યા છે અને તેના સેવન માટે જે પ્રમાણે ગોગો પેપરનો ઉપયોગ થાય છે, ત્યારે આ ગોગો પેપરનું વેચાણ ઉપર પ્રતિબંધ અને જે વેચાણ બંધ કરવામાં આવે તેવી સ્પષ્ટ કડક સૂચના છે તે એસઓજી દ્વારા આપવામાં આવી છે। અને નશાની બદીને નાથવા માટે સક્રિય સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ ઓનલાઈન વેચાણ કરતા બ્લિંકિટની ઓફિસે જઈને ઝીણવટભરી તપાસ હાથ ધરી। રેડી ટુ ઇટ ફૂડના વિવિધ પેકેટ, જાતજાતના બ્રાન્ડેડ જ્યુસ અને સ્ટેશનરી સહિતની આઇટમોનું વેચાણ કરતા તમામ ખાનાઓની વિગતવાર ચકાસણી કરવામાં આવી। આ ઉપરાંત ઓનલાઈન ગોગો પેપર મંગાવનારા ગ્રાહકોની ડિટેલ એકઠી કરી તેમની પાસે આગામી સમયમાં સકંજો કસવાની તૈયારી રાખી છે। ગોગો પેપરના વિક્રેતાઓ સામે સુરત પોલીસની કડક ઝુંબેશ આગામી સમયમાં પણ યથાવત રહે તેવી પ્રબળ શક્યતા છે। જે લોકો પોતાના પર્સનલ યુઝ માટે મંગાવતા હતા તો એ લોકોને જે છે અમારા એન્ટી નાર્કોટિક્સ યુનિટમાં અમારા પીઆઈ છે એને બોલાવી અને એ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે, તથા જે ગલ્લાવાળા કે કોઈ આવા યુનિટો મંગાવશે તો એ લોકો જે છે એને ઉપર વોચ રાખીને એ લોકોને સખત કાર્યવાહી કરવામાં આવશે। માહિતી મળી રહી છે ખાસ કરીને આ બ્લિંકિટમાં જે વેચાણ થાય છે ગોગો પેપર રાત્રિ દરમિયાન વધારે થાય છે। બ્લિંકિટ 24 કલાક કાર્યરત રહેતું પ્લેટફોર્મ છે, એટલે રાત્રે મોડી રાત્રે પણ કોઈને જરૂર પડે તો એને મળી રહે છે, પરંતુ અમે હવે ચોક્કસ આમાં ધ્યાન રાખીશું, અમે વોચ રાખીશું અને આ ઓનલાઈન પ્લેટફોર્મ જે સુરતમાં આવેલા છે એમાં તો નહીં જ વેચાણ થાય। ગોગો પેપરના વેચાણ ઉપર પ્રતિબંધ છે કે નહીં? હાલમાં એવી કોઈ જોગવાઈ અત્યારે પ્રવર્તમાન નથી, પરંતુ પોલીસ અને મીડિયા આ તમામ એકત્ર થઈને
લોકોમાં ખૂબ પ્રચાર પ્રસાર કરીને આવી સર્ચ ઓપરેશનો કરીને આના ઉપર ચોક્કસમાં એને પ્રતિબંધિત આપણી રીતે પણ કરી શકાય છે. કઈ રીતે ઉપયોગમાં લેવાય છે? આજે ગોગો પેપર છે એનો મોટે ભાગે જે છે ગાંજો અને હાઇબ્રિડ ગાંજાના સેવનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. છેલ્લા વિતેલા દિવસોની અંદર કઈ રીતની કાર્યવાહી કરવામાં સુરતના તમામ ઝોનની તમામ ટીમોની સર્ચ ચાલુ છે અને તમામ ગલ્લાઓ ઉપર આ સર્ચ કરવામાં આવશે અને ગોગો પેપર તો સુરતમાં નહીં જ મળવા દેવામાં આવે. પ્રશ્ન, જો વેચાણ કરતા પકડાયા તો એવા સંજોગોની અંદર હવે કઈ કાર્ય? બીજા પણ ઘણા મુદ્દાઓ છે કે 100 મીટર સ્કૂલ કોલેજીસની નજીકમાં ગલ્લો નહીં હોવો જોઈએ. 18 વર્ષથી નીચેના કોઈ વ્યક્તિને આવા તમાકુ ઉત્પાદિત પદાર્થો ન આપી શકાય. તો આવા નિયમ મુજબ જ એ લોકોની ડિકોય ગોઠવીને એ લોકોને પકડીને એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સુરત પોલીસનો હેતુ વિદ્યાર્થીઓ અને યુવાધન નશાની બરબાદીથી દૂર રાખવાની છે. સુરત પોલીસે તાજેતરમાં ઉમરા, અઠવા, વેસુ, અલથાણ, ખટોદરા, પાંડેસરામાં 18થી વધારે પાનના ગલ્લાઓ પર કાર્યવાહી કરી છે. અઠવા લાઇન્સ વિસ્તારમાંથી પોલીસે 4 અને પાંડેસરામાંથી 5 લોકોની ધરપકડ કરીને આગળની પૂછપરછ હાથ ધરી છે. ગાંજા સહિતના કેફી પદાર્થોના સેવન માટે વપરાતો ગોગો પેપર પર સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોની કડકાઈ જોતા ગલ્લા સંચાલકો અને ઓનલાઈન વેચાણ કરતા એકમોમાં પણ રીતસરનો ફફડાટ ફેલાયો છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.